Hi friends, welcome to my video. આજે આપણે ઓનલાઈન પ્રોપર્ટી ટેક્સ પેમેન્ટ વિશેની સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ. પ્રોપર્ટી ટેક્સ મીન્સ કે જે એવરી યર 1 એપ્રિલ મિલકત વેરો જે આવતો હોય તેને ઓનલાઈન કઈ રીતે ચૂકવી અને ઓનલાઈન પેમેન્ટનું બેનિફિટની વાત આજે આપણે કરીએ. તેના માટે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે સૌપ્રથમ રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન બંનેની અંદર ફેસિલિટી અવેલેબલ છે. એના માટે સૌપ્રથમ આપણે વેબસાઇટ થ્રુ ઓનલાઈન પેમેન્ટ કરી અને એ સર્વિસનો ઘર બેઠા બેનિફિટ કઈ રીતના લેવો તેની વાત આપણે સ્ટેપ બાય સ્ટેપ કરીએ. તેના માટે સૌપ્રથમ તમારી પાસે પ્રીવિયસ યરનું બિલ હોય તો તેની અંદરથી તમે પ્રોપર્ટી નંબર જે તમને અહીંયા વિઝિબલ છે આ પ્રોપર્ટી નંબર પરથી તમે ઓનલાઈન બિલ પે કરી શકો. તેના માટે સૌપ્રથમ આપણે રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન વેબસાઇટ rmc.gov.in ની વિઝિટ કરવી પડે. ત્યારબાદ પ્રોપર્ટી ટેક્સના નંબર પરથી પણ પેમેન્ટ થઈ શકે, પણ પ્રોપર્ટી નંબર તમારે ઓનલાઈન મેળવવા માટે સૌપ્રથમ ઓનલાઈન સર્વિસીસની અંદર કાર્પેટ એરિયા કેલ્ક્યુલેશન ઉપરથી ક્લિક કરી તમે ત્યાં જો મોબાઈલ નંબર રજીસ્ટર હોય તો તેના ઉપરથી પણ તમે મેળવી શકો. સર્ચ ઉપર ક્લિક કરી તમારા પ્રોપર્ટીની ડિટેલ પણ ચેક કરી શકો. ડિટેલ્સ પર ક્લિક કરી તમારા પ્રોપર્ટીની બધી નેમ, એડ્રેસ, બ્લોક નંબર, બધી ડિટેલ, પેમેન્ટ એમાઉન્ટ 3258 પ્લસ 840 રૂપીઝ જે વોટર ચાર્જ નળ કનેક્શનના પણ પેમેન્ટ કરવાના હોય જે આમાં ઇન્ક્લુડ નથી. પેમેન્ટ ટાઈમે એડ ડિસ્પ્લે થશે એટલે ટોટલ પેમેન્ટ એમાઉન્ટ છે 4098. ડન. આ પેમેન્ટ કઈ રીતના કરવું તેના માટે હોમ ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસની અંદર ક્લિક કરી આપણે પેમેન્ટ માટેની પ્રોસેસ કરીએ. ઓનલાઈન સર્વિસીસની અંદર સૌપ્રથમ પ્રોપર્ટી ટેક્સ પેમેન્ટ, પ્રોપર્ટી ટેક્સ વ્યૂ, પ્રોપર્ટી ટેક્સ બિલ, રિસિપ્ટ 2005 ઓનવર્ડ્સ. આનો મિનિંગ એવો થાય કે 2005 ટુ 2019-20 એટલે કે લાસ્ટ 15 યર 15 વર્ષના બિલ અને તેમની રિસિપ્ટ ઓનલાઈન તમે ડાઉનલોડ કરી શકો. પ્રોપર્ટી ટેક્સ પેમેન્ટ ઉપર ક્લિક કરી તમે પ્રોપર્ટી ટેક્સ પેમેન્ટનું પેમેન્ટ કરી શકો. તેના માટે પ્રોપર્ટી ટેક્સ પેમેન્ટ ઉપર ક્લિક કરી તમારી પાસે જે છે ન્યૂ પ્રોપર્ટી નંબર ક્લિક કરી પ્રોપર્ટી નંબર જે તમને અહીંયા ડિસ્પ્લે કર્યો જેના ઉપર ક્લિક કરી સો એમાઉન્ટ પેએબલ ઉપર ક્લિક કરતા તમામ ડિટેલ ડિસ્પ્લે થશે. તો આ રહ્યું પ્રોપર્ટી ડિટેલ 4098 આવી જાય છે. 4098 જેમાં ઓનલાઈન ડિસ્કાઉન્ટ આપણને મળે છે જે તમે ત્યાં જઈ પેમેન્ટ કરશો તો 50 રૂપીઝનું ડિસ્કાઉન્ટનો બેનિફિટ લઈ શકો નહીં. પ્લસ તમે એવરી 1 એપ્રિલ બિલ બને છે. એપ્રિલ એન્ડ મે ની અંદર જો બિલ પે કરી તો 421 મીન્સ 10% બિલ એમાઉન્ટમાં 10% માઇનસ થશે, -50 -421. તો આટલી એમાઉન્ટ પે કરવાની થાય 3627. આના માટે સૌપ્રથમ તમારે પે નાઉ બટન ઉપર ક્લિક કરી અને તમે એનું પેમેન્ટ કરી શકો. બેંક એકાઉન્ટમાં તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જે હોય તે નો યુઝ કરી એટીએમ કાર્ડ મીન્સ ડેબિટ કાર્ડ મીન્સ એટીએમ કાર્ડનો યુઝ કરી તમે પેમેન્ટ કરી શકો. અને પેમેન્ટ થઈ જાય પછી ઇન્સ્ટન્ટ રિસિપ્ટ આવે છે, પણ જો ન આવે તો 36 ની અંદર તમે રિસિપ્ટ મેળવી શકો. પે ના ઉપર ક્લિક કરી 3627 તમારો જે મોબાઈલ નંબર જો રજીસ્ટર હોય તો આવી જશે, ન હોય તો એન્ટર કરવો પડશે. ઈમેલ આઈડી પણ તમે અહીંયા નોટ ડાઉન કરી શકો છો. પે નાઉ બટન ઉપર ક્લિક કરવાથી પેમેન્ટની ઇન્ફોર્મેશન આવે છે. ઓકે, અહીંયા આપણી પાસે જે ઓપ્શન છે ક્રેડિટ કાર્ડનો યુઝ કરી, ડેબિટ કાર્ડનો યુઝ કરી, ડેબિટ કાર્ડ, એટીએમ પિન, ઇન્ટરનેટ બેન્કિંગ, વોલેટ, કેશ કોઈ પણનો યુઝ કરી અને તમે પેમેન્ટ કરી શકો. યુપીઆઈ પેમેન્ટ છે તો એનો પણ યુઝ કરી શકાય છે. તો આપણે અહીંયા ક્રેડિટ કાર્ડ પેમેન્ટ થ્રુ પેમેન્ટ કરવું હોય તો એના માટે સિલેક્ટ કરેલું છે. ત્યારબાદ કાર્ડ નંબર, એની એક્સપાયરી ડેટ, સીવીવી કોડ, કાર્ડ હોલ્ડર નેમ જે એન્ટર કરીએ, કાર્ડ નંબર, ત્યારબાદ સીવીવી કોડ, કાર્ડ હોલ્ડર નેમ 3627 નો ઓટીપી આ બેંક ઉપરથી તમને એ નંબર ઉપર મેસેજ આવે મેક પેમેન્ટ. ઓકે, ઓટીપી એન્ટર કરવાનો થાય છે તો ત્યાં એન્ટર ઓટીપી, સબમિટ.
કે આ પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય એટલે ત્યારે ટ્રાન્ઝેક્શન સક્સેસફુલી મેસેજ આવી જાય છે. પ્રિન્ટ રિસિપ્ટ પણ કરી શકાય છે. અનધર પેમેન્ટ કરવું હોય તો એની પણ પ્રોસેસ કરી શકાય છે. પ્રિન્ટ રિસિપ્ટ ઉપર ક્લિક કરવાથી ઇન્સ્ટન્ટ રિસિપ્ટ જનરેટ થઈ જાય છે, જે તમે ડાઉનલોડ કરી અહીંયા સ્ટાર્ટ ડાઉનલોડ ઉપર ક્લિક કરી અને એની રિસિપ્ટ રાખી શકો છો. પ્રિન્ટ કરાવી ફાઇલ કરી શકાય છે. ઓનલાઈન પેમેન્ટ પ્રોપર્ટી ટેક્સનો પેમેન્ટની બધી ડિટેલ તમે ચેક કરી શકો છો. આરયુ 28 એપ્રિલ 2020 નું બિલ નેમ છે, આ એનું એમાઉન્ટ છે 3627. ઓનલાઈન પેમેન્ટ, તો આ રીતે તમે ઓનલાઈન પેમેન્ટ કરી લીધા પછી પણ ક્યારેય રિસિપ્ટની જરૂર પડે તો એથી પ્રોપર્ટી ટેક્સ બિલ એન્ડ રિસિપ્ટ પર ક્લિક કરી પ્રોપર્ટી નંબર ક્લિક કરી સબમિટ કરી પ્રોપર્ટી ટેક્સની બિલ એન્ડ રિસિપ્ટ 2019 લગીના જે બિલ છે, રિસિપ્ટ હજી સેન્ડ નથી કરેલું, એટ હોમ એડ્રેસ ઉપર સેન્ડ કરે પણ લોકડાઉનને લીધે સેન્ડ નથી કર્યું એટલે બિલ જનરેટ નથી, પણ પેમેન્ટ થઈ શકે છે. અહીંથી રિસિપ્ટ ડાઉનલોડ કરી શકો. 28 એપ્રિલ 2020 ડાઉનલોડ કરેલી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે તમે ઓનલાઈન સર્વિસીસની અંદર પ્રોપર્ટી ટેક્સ પેમેન્ટ, એની રિસિપ્ટ, પ્રોપર્ટી ટેક્સનું વ્યૂ, આ બધી પ્રોસેસ તમે ઘર બેઠા ઓનલાઈન પ્રોસેસ કરી શકો.